નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચિરોડામાં સુભાદા નદી પર તંત્રનો મોડી રાત્રે દરોડો, ₹71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 120 ટન કાળી રેતી ઝડપી પાડી। ચોટીલાના ચિરોડા ગામ પાસે વહેતી સુખભાદર નદીમાં ચાલી રહેલા કાળી રેતીના ગેરકાયદેસર ખનન સામે વહીવટીતંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે। નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા અને તેમની ટીમે મોડી રાત્રે આકસ્મિક દરોડો પાડી રેતી માફિયામાં ફફડાટ મચાવી દીધો હતો। રાત્રિના અંધકારમાં ગુપ્ત રસ્તે પહોંચી ટીમે ખનન સ્થળે દરોડો પાડતા ડમ્પર, લોડર મશીન, ટ્રેક્ટર ટ્રોલી, રેતી ચાળવાના ચારણા સહિત આશરે 120 ટન કાળી રેતી ઝડપી પાડી હતી। આ કાર્યવાહી દરમિયાન કુલ ₹71,32,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલીમાં ખસેડવામાં આવ્યો છે। સાથે જ સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનિજ નિયમો 2017, લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપાર જેવી કડક જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તંત્રની આ કાર્યવાહી બાદ વિસ્તારોમાં રેતી માફિયાઓમાં ભારે દહેશત ફેલાઈ છે। છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે। આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે, કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે। જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે। આ જે મુદ્દામાલ છે એની કિંમત છે ₹71,32,000નો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે। નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ છે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા। જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।